ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડૉક્ટર જયશ્રી કુષ્ટી, આસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ કોમર્સ, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એમકોમ સેમેસ્ટર 1ના MC01 EC103 નાણાકીય સાધનો અને બજારોમાંથી બ્લોક નંબર 2માંથી એકમ નંબર 8 વિકાસ બેંકની ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રસ્તાવના તરફ આગળ વધીએ. તો વિકાસ બેંકની પ્રસ્તાવનાની વાત કરીએ તો આપણે બધા જાણીએ છીએ કે કોઈ પણ દેશ હોય તો કોઈ પણ દેશની સફળતા શાના પર આધારિત છે? તો કોઈ પણ દેશની સફળતા તે નાણાકીય સંસાધનોની અસરકારક અને કાર્યક્ષમ વહેંચણી પર આધારિત છે. તો આ કાર્ય કોના દ્વારા કરવામાં આવે છે? તો આના માટે ઘણી બધી નાણાકીય સંસ્થાઓ અસ્તિત્વમાં હોય છે. વિકાસ બેંક એમાંની એક છે. વિકાસ બેંકની આગળ વાત કરીએ તો વિકાસ બેંક એ અનોખી નાણાકીય એજન્સીઓ છે જે દેશના વિકાસ માટે ખાસ કરી કાર્ય કરે છે. તો વિકાસ બેંક શું છે? તો એક પ્રકારની અનોખી નાણાકીય એજન્સીઓ છે જે ખાસ કરીને દેશના વિકાસ માટે કાર્ય કરે છે, જે અન્ય કોઈ બેન્કિંગ સંસ્થા દ્વારા કરવામાં આવતું નથી. આના માટે વિકાસ બેંકની વાત કરીએ તો તે કૃષિ છે, ઉદ્યોગ છે અને અન્ય જે ઇમ્પોર્ટન્ટ ક્ષેત્ર છે તેના વિકાસ માટે ધિરાણ પૂરું પાડે છે. આમ વિકાસ બેંકો શું છે? તો તે એક અનોખી નાણાકીય એજન્સીઓ છે જે દેશના વિકાસ માટે ખાસ કરીને કાર્ય કરે છે, જે અન્ય કોઈ પણ બેન્કિંગ સંસ્થા દ્વારા કરવામાં આવતું નથી. પ્રસ્તાવના પછી વિદ્યાર્થી મિત્રો, આપણે વિકાસ બેંકના ઉદ્દેશ્યો વિશે વાત કરીએ કે વિકાસ બેંક કયા ઉદ્દેશ્યો માટે તેની સ્થાપના કરવામાં આવી છે. તો ગ્રામીણ વિસ્તારોના વિકાસને પ્રોત્સાહિત કરવા માટે. તો વિકાસ બેંકની એસ્ટાબ્લિશમેન્ટ પાછળનું એક ઉદ્દેશ્ય શું છે? તો ગ્રામીણ વિસ્તારોના વિકાસને પ્રોત્સાહિત કરવું. તો ગ્રામીણ વિસ્તારોનો જે વિકાસ છે તેને પ્રોત્સાહિત કરવા માટે આપણે બધા જાણીએ છીએ કે ગામડાઓની મુખ્ય પ્રવૃત્તિ શું હોય છે? તો ખેતી હોય છે. તો જે કૃષિ આધારિત પ્રવૃત્તિ છે અને કૃષિ માટે ધિરાણ આપવા માટે આપણી ભારત સરકારે નાબાર્ડની સ્થાપના કરી છે કે જે કૃષિને લગતી બાબતો અંગે ધિરાણ આપી શકે અને પછી તેના માટે મદદરૂપ થઈ શકે. વિકાસ બેંકનું એક ઉદ્દેશ્ય શું છે? તો ગ્રામીણ વિસ્તારોના વિકાસને પ્રોત્સાહિત કરવો. આના માટે અમુક પ્રવૃત્તિ છે જે ગ્રામીણ પ્રવૃત્તિઓ છે એના માટે પણ તે લોકો ધિરાણ આપે છે. વિકાસ બેંકનું એક મહત્વનું ઉદ્દેશ્ય શું છે? તો ગ્રામીણ વિસ્તારોના વિકાસને પ્રોત્સાહિત કરવું. પછી છે અર્થતંત્રના વિકાસને વેગ આપવો. અર્થતંત્રના વિકાસને વેગ આપવો એની વાત કરીએ તો અર્થતંત્રના વિકાસને વેગ આપવા માટે જે બી ઔદ્યોગિક એકમો છે, જે મોટા ઔદ્યોગિક એકમો છે, તેમને નાણાંની જરૂર પડે તો તેમને મધ્યમ કદ માટે અને લાંબા ગાળાના નાણાં પૂરા પાડવા માટે ભારત સરકારે IFCI છે, પછી IDBI છે વગેરે જેવી વિકાસ બેંકોની સ્થાપના પણ કરી છે. આમ અર્થતંત્રના વિકાસને વેગ આપવો એ પણ વિકાસ બેંકનું એક ઉદ્દેશ્ય છે. પછી વિવિધ ક્ષેત્રોમાં ઉદ્યોગ, કૃષિ અને આંતરરાષ્ટ્રીય વેપારમાં વિકાસના પ્રતિનિધિની ભૂમિકા નિભાવે. તો જે વિવિધ ક્ષેત્રો છે આપણા દેશના, જેમ કે કૃષિ છે, ઉદ્યોગ છે અને આંતરરાષ્ટ્રીય વેપાર છે, તેમાં વિકાસના પ્રતિનિધિ તરીકેની ભૂમિકા નિભાવે. આ લોકોને વિકાસને મદદરૂપ થઈ શકે તેની ભૂમિકા પણ વિકાસ બેંક દ્વારા ભજવવામાં આવે છે. ઉચ્ચ અગ્રતા ક્રમવાળા ક્ષેત્રોમાં સંસાધનોની ફાળવણી કરવી. તો જે ઉચ્ચ અગ્રતાવાળા ક્ષેત્રો છે જે દેશના વિકાસ માટે મહત્વના છે, તો તેના માટે સંસાધનોની ફાળવણી કરવાનું પણ ઉદ્દેશ્ય છે. આવાસ, નાના ઉદ્યોગો, માળખાકીય સુવિધાઓ અને સામાજિક ઉપયોગિતાઓને નાણાં પૂરા પાડવા. વિકાસ બેંક એ ગ્રામીણ વિસ્તારોને અર્થતંત્રના વિકાસ માટે, આના સિવાય એ આવાસ માટે પણ નાણાં પૂરા પાડે છે. નાના ઉદ્યોગો છે, પછી માળખાકીય સુવિધાઓ માટે, સામાજિક ઉપયોગિતાઓ માટે જરૂરી નાણાં પૂરા પાડવા. આમ વિકાસ બેંકના ઉદ્દેશ્ય આ મુજબ છે. હવે આપણે આ વિકાસ બેંકનો અર્થ શું છે તેની તરફ આગળ વધીએ. તો વિકાસ બેંકના અર્થની વાત કરીએ તો વિકાસ બેંકની કોઈ એક ચોક્કસ વ્યાખ્યા નથી. તેની પર્ટિક્યુલરલી કોઈ પણ વ્યાખ્યા આપવામાં આવી નથી. વિલિયમ ડાયમંડ અને સલ્લી બોસ્કી ઔદ્યોગિક નાણાં અને વિકાસ નિગમોને વિકાસ બેંકો માને છે. તો વિલિયમ ડાયમંડ અને સલ્લી બોસ્કી છે એ કોને વિકાસ બેંકો માને છે? તો જે ઔદ્યોગિક નાણાં અને વિકાસ નિગમો છે તેને વિકાસ બેંકો માને છે. વિકાસ બેંક વિશે આગળ કહીએ તો વિકાસ બેંક અથવા તો વિકાસ ધિરાણ કંપની એક નાણાકીય સંસ્થા છે જે આર્થિક સરકારની પરિયોજના માટે મૂડી પ્રદાન કરે છે. વિકાસ બેંક વિકાસ દૃષ્ટિકોણવાળી
બહુ ઉદ્દેશ્યવાળી વ્યવસાયિક નાણાકીય સંસ્થા છે જે વ્યવસાયિક એકમોને તમામ પ્રકારની સહાય પૂરી પાડતી હોય છે. તો વિકાસ બેંક શું છે? વિકાસ બેંક કહીએ કાં તો વિકાસ ધિરાણ કંપની કહીએ તો આ બધા શું છે? તો એક પ્રકારની નાણાકીય સંસ્થા જ છે જે આર્થિક વિકાસની પરિયોજના માટે શું કરે છે? તો મૂડી પ્રદાન કરે છે. આ વિકાસ બેંકની વાત કરીએ તો તે વિકાસ દ્રષ્ટિકોણવાળી હોય છે, બહુ ઉદ્દેશ્યવાળી વ્યવસાયિક નાણાકીય સંસ્થા છે જે વ્યવસાયિક એકમોને તમામ પ્રકારની નાણાકીય સહાય પૂરી પાડતી હોય છે. શું આમ વિકાસ બેંકનું મેઇન કાર્ય શું છે? વિકાસ બેંકનું મેઇન કાર્ય જોવા જઈએ તો તે શું છે? તો ધંધાકીય એકમોને નાણાકીય સહાય પૂરી પાડવા માટેનું છે. શું આમ વિકાસ બેંકની કોઈ એક ચોક્કસ વ્યાખ્યા નથી. હવે આપણે વિકાસ બેંકના ઇતિહાસ તરફ જો નજર કરી લઈએ તો વિકાસ બેંકના ઇતિહાસની વાત કરીએ તો આપણે બધા જાણીએ છીએ કે જ્યારે દ્વિતીય વિશ્વયુદ્ધ થયું હતું ત્યારે સમગ્ર વિશ્વમાં ઝડપી ઔદ્યોગિક વિસ્તરણની જરૂર હતી. એ વખતે જે પરાજિત થયેલા દેશો હતા અને જે વિજેતા દેશો હતા બંને દેશોની અર્થતંત્રની પુનઃનિર્માણની જરૂર હતી. વિશ્વના એ વખતના લગભગ તમામ દેશોમાં નાણાકીય સંસ્થાની સ્થાપના થઈ ચૂકી હતી. એ વખતે આપણે આપણા ભારત દેશની વાત કરીએ તો એ વખતે આપણો ભારત દેશ 1947માં શું હતું? તો ભારત દેશનું જે મૂડી બજાર હતું તે વિકાસના તબક્કામાં હતું. એ વખતે મૂડીની નોંધપાત્ર માંગ તો હતી પરંતુ તેની સામે મૂડી નિવેશકો છે તે ખૂબ જ ઓછા પ્રમાણમાં હતા. એ વખતની આગળ વાત કરીએ તો એ વખતે મર્ચન્ટ બેન્કિંગ સંસ્થાઓ અને જે બાંયધરી આપનારી સંસ્થાઓ છે તે લગભગ અસ્તિત્વમાં પણ ન હતી. વેપારી બેંકોની વાત કરીએ તો એ વખતે વેપારી બેંકો ઔદ્યોગિક એકમોને લાંબા ગાળા માટે નાણાં આપવા માટે સજ્જ પણ ન હતી. તો એવા સમયમાં ભારતમાં ભારતીય ઔદ્યોગિક નાણાકીય નિગમની સ્થાપના સાથે પ્રથમ વિકાસ બેંક 1948માં કાર્યરત થઈ હતી. ભારતમાં વિકાસ બેંકની શરૂઆત કહીએ તો ક્યારે થઈ છે? તો ભારતીય ઔદ્યોગિક નાણાકીય નિગમની સ્થાપના સાથે પ્રથમ વિકાસ બેંક 1948માં કાર્યરત થઈ. આના પછી આગળ વાત કરીએ તો રાજ્ય નાણાકીય નિગમો અધિનિયમ 1951 પસાર થયા પછી રાજ્ય કક્ષાના નાના અને મધ્યમ કદના નાણાકીય નિગમોની સ્થાપના થઈ. ભારતીય ઔદ્યોગિક નાણાકીય નિગમ ઔદ્યોગિક રોકાણના નાણાં માટે આ ભારતની પ્રથમ વિકાસ બેંક હતી જેણે 1955માં ઔદ્યોગિક શાખ અને રોકાણ નિયમનને પ્રોત્સાહન આપ્યું હતું. આ બહુમતી હિસ્સો ધરાવતી સરકાર અને નજીવો હિસ્સો ધરાવતા ભારતના અગ્રણી ઉદ્યોગપતિઓ વચ્ચેના સહયોગનો પ્રયાસ હતો. આમ વિશ્વ બેંકની વિકાસ બેંકની વાત કરીએ તો વિકાસ બેંકની આપણે આગળ ચર્ચા કરી કે એ વખતે આઝાદીના સમય પછી ભારતની શું પરિસ્થિતિ હતી. તો ભારતનું જે મૂડી બજાર હતું તે વિકાસના તબક્કા હેઠળ હતું. એ વખતે મૂડીની નોંધપાત્ર ડિમાન્ડ તો હતી પરંતુ સામે મૂડી નિવેશકો એટલા પ્રમાણમાં ન હતા. એ વખતે મર્ચન્ટ બેન્કિંગ છે, પછી બાંહેધરી આપનારી કંપનીઓ છે, લગભગ એ વખતે કોઈ અસ્તિત્વમાં ન હતી. અને જે વેપારી બેંકો છે એ પણ ઔદ્યોગિક એકમને લાંબા ગાળાની લોન આપવા માટે સજ્જ ન હતા. તો ત્યારે ભારતમાં ભારતીય ઔદ્યોગિક નાણાકીય નિગમની સ્થાપના સાથે પ્રથમ વિશ્વ બેંક 1948માં કાર્યરત થઈ હતી. એના પછી નાના અને મધ્યમ કદના નાણાકીય નિગમોની સ્થાપના થઈ. આ ભારતીય ઔદ્યોગિક નાણાકીય નિગમની વાત કરીએ તો ભારતીય ઔદ્યોગિક નાણાકીય નિગમ ઔદ્યોગિક રોકાણોના નાણાં માટે આ ભારતની પ્રથમ વિકાસ બેંક હતી. આમ ભારતમાં વિકાસ બેંકની શરૂઆત થઈ હતી. હવે આપણે વન બાય વન વિકાસ બેંકના કાર્યો જોઈએ કે વિકાસ બેંકના કાર્યો શું છે. તો પહેલું છે કે ભારતમાં નાના પાયાના ઉદ્યોગોને પ્રોત્સાહન અને વિકાસ. વિકાસ બેંકની વાત કરીએ તો ભારતમાં નાના પાયાના ઉદ્યોગોને વિકાસમાં પણ વિકાસ બેંકનો મહત્વનો ફાળો રહ્યો છે. ભારતમાં વાત કરીએ તો જે નાના પાયાના ઉદ્યોગો છે તેમને લાંબા ગાળા માટે અને મધ્યમ ગાળા માટે નાણાં પ્રોવાઈડ કરવા માટે કોની સ્થાપના કરવામાં આવી છે? તો ભારત સરકાર દ્વારા નાના પાયાના જે ઉદ્યોગો છે તેમને મધ્યમ ગાળા માટે અને લાંબા ગાળા માટે નાણાકીય સહાય પૂરી પાડવા માટે નાણાકીય ધિરાણ કરવા માટે સિડબીની સ્થાપના કરવામાં આવે છે. જે આવા ઉદ્યોગો છે એટલે કે નાના પાયાના ઉદ્યોગો છે તેમને સાધન સામગ્રી માટે ધિરાણ પૂરું પાડે છે. આમ ભારતમાં નાના પાયાના ઉદ્યોગોના પ્રોત્સાહન અને વિકાસમાં વિકાસ બેંકોનો ફાળો મહત્વનો રહ્યો છે. પછી બીજું છે આવાસ ક્ષેત્રનો વિકાસ. તો વિકાસ બેંક છે તે આવાસ ક્ષેત્રના વિકાસમાં પણ મદદરૂપ થાય છે. તો આ માટે ભારત સરકારે શું કર્યું છે? તો આ માટે ભારત સરકારે 1988ના વર્ષમાં
નેશનલ હાઉસિંગ બેંકની સ્થાપના કરી છે, જે આવાસ ક્ષેત્ર માટે ધિરાણ કરતી સંસ્થાઓ છે અને બેંકો છે તેમને પુનઃધિરાણ પણ કરે છે. પછી થર્ડ પોઈન્ટ છે વિકાસ બેંકના મોટા પાયાના ઉદ્યોગોને પ્રોત્સાહન અને વિકાસ. તો વિકાસ બેંક છે તે મોટા પાયાના ઉદ્યોગોનો વિકાસ કરવા માટે તેમને પ્રોત્સાહિત કરે છે. વિકાસ બેંક મોટા પાયાના ઉદ્યોગો માટે કેવી રીતે મદદરૂપ થાય છે? તો વિકાસ બેંક મોટા પાયાના જે બી ઉદ્યોગો છે તેમને વિકાસ કરવા માટે પ્રોત્સાહિત કરે છે. એ ઔદ્યોગિક એકમ છે એ આ ઔદ્યોગિક એકમો જે મહત્વના હોય છે તે બધા ઔદ્યોગિક એકમોને મધ્યમ ગાળા માટે તથા લાંબા ગાળા માટે નાણાકીય સહાય પૂરી પાડે છે. અને આના માટે ભારત સરકારની વાત કરીએ તો IFCI અને IDBIની સ્થાપના કરવામાં આવી છે. આ સિવાય આ ધિરાણ સિવાય તે લોકો વેપારી બેન્કિંગને લગતી કેટલીક સેવાઓ પણ આપતા હોય છે. તો તે સેવાઓ કઈ છે? તો પ્રોજેક્ટ યોજના તૈયાર કરવી, પછી ફિઝિબિલિટી ઓફ પ્રોજેક્ટ. તો આ બધી જે સેવાઓ છે તે પણ તે પ્રોવાઈડ કરે છે. આમ વિકાસ બેંક મોટા પાયાના ઉદ્યોગોને પ્રોત્સાહન અને વિકાસમાં મદદરૂપ થઈ શકે છે. પછી પોઈન્ટ નંબર 4, કૃષિ ક્ષેત્ર અને ગ્રામીણ ભારતના વિકાસમાં મદદ. તો વિકાસ બેંક છે તે કૃષિ ક્ષેત્ર અને ગ્રામીણ વિસ્તારોના વિકાસમાં પણ મદદરૂપ થાય છે. આ માટે ભારતમાં કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે? તો નાબાર્ડની સ્થાપના કરવામાં આવી છે. તો નાબાર્ડ જનરલી શું કરે છે? તો કૃષિ ક્ષેત્ર અને ગ્રામીણ વિસ્તાર હોય છે તેના વિકાસ માટે મદદરૂપ થતી જે સંસ્થાઓ છે, જે બેંકો છે તેમને પુનઃધિરાણની સગવડ પ્રોવાઈડ કરે છે. આ સિવાય જે કૃષિ ક્ષેત્ર અને ગ્રામીણ વિકાસની સંસ્થાઓ છે તેમને નાણાકીય સંકલનની કામગીરી પણ પ્રોવાઈડ કરે છે. તે કૃષિ બેંકોને તાલીમ આપવામાં પણ મદદરૂપ થાય છે. આમ કૃષિ ક્ષેત્ર અને ગ્રામીણ ભારતના વિકાસમાં પણ મદદરૂપ થાય છે. નેક્સ્ટ પોઈન્ટ છે વિદેશ વેપારમાં વધારો. આપણે બધા જાણીએ છીએ કે જે LPG રિફોર્મ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યો છે એના પછી શું થયું છે? તો જનરલી ઉદ્યોગોના કદમાં વધારો થયો છે. તો રાઇટ નાઉ વિદેશ વેપાર શક્ય થયો છે. તો આ વિદેશ વેપારની વાત કરીએ તો વિકાસ બેંકો દ્વારા વિદેશ વેપાર માટે એટલે કે આયાતકારો અને નિકાસકારોને ધિરાણની સગવડ પણ આપવામાં આવે છે. અને આના માટે ભારત સરકારે શાની સ્થાપના કરી છે? તો એક્ઝિમ બેંકની સ્થાપના કરી છે કે જેથી વિદેશ વેપારમાં મદદરૂપ થઈ શકે. ધેન છે માંદા એકમોની સમીક્ષા. તો માંદા એકમોની સમીક્ષાની વાત કરીએ તો વિકાસ બેંકો ફક્ત ધિરાણ જ પૂરું પાડતી નથી, પરંતુ તે માંદા એકમોના પુનરુત્થાન માટે પણ મહત્વનો ફાળો આપતી હોય છે. જે માંદા એકમો છે તે ફરી પાછા ઊભા થઈ શકે તેના માટે તે જરૂરી ધિરાણ પ્રોવાઈડ કરે છે. અને આના માટે IIBIની સ્થાપના કરવામાં આવે છે કે જેથી માંદા એકમો પુનઃજીવિત થઈ શકે અને પુનઃ તે ઊભા થઈને વિકાસમાં પોતાનું યોગદાન આપી શકે. તેમને જરૂરી સલાહ પણ પ્રોવાઈડ કરવામાં આવે છે કે જેથી તેમનો ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ થઈ શકે. આમ માંદા એકમો માટે પણ વિકાસ બેંક મહત્વની બની રહે છે. ધેન પોઈન્ટ નંબર 7, ઉદ્યોગ સાહસિકતા વિકાસ. તો વિકાસ બેંકનું એક મહત્વનું કાર્ય આ પણ છે કે તે ઉદ્યોગ સાહસિકતા વિકાસમાં મદદરૂપ થાય છે. આ માટે નાબાર્ડ છે, પછી રાજ્ય નાણાં નિગમો છે, તે ઉદ્યોગ સાહસિકોને તેના વ્યવસ્થાપનની કુશળતામાં વધારો કરવા માટે તાલીમ પણ પ્રોવાઈડ કરે છે. જેથી ઉદ્યોગ સાહસિકતાનો વિકાસ થઈ શકે. પછી 8 નંબરનો પોઈન્ટ છે પ્રાદેશિક વિકાસ. તો પ્રાદેશિક વિકાસની વાત કરીએ તો વિકાસ બેંક છે તે પ્રાદેશિક વિકાસમાં પણ મદદરૂપ થઈ શકે છે. પ્રદેશનો વિકાસ છે તો તેના માટે પણ તે મદદરૂપ થઈ શકે છે. કોઈ પર્ટિક્યુલર એરિયામાં કંપની સ્થાપવાની હોય, કોઈ ગ્રામીણ વિસ્તારમાં કંપની સ્થાપવાની હોય તો વિકાસ બેંક દ્વારા તેને પ્રોત્સાહન પણ આપવામાં આવે છે. આમ પ્રાદેશિક વિકાસમાં પણ વિકાસ બેંકનો ફાળો મહત્વનો છે. પછી છે મૂડી બજારના વિકાસમાં ફાળો. તો વિકાસ બેંકની વાત કરીએ તો વિકાસ બેંક મૂડી બજારના વિકાસમાં પણ મહત્વનો ફાળો આપે છે. જે આપણા ભારતની સૂચિબદ્ધ જામીનગીરીઓ છે, જે સૂચિબદ્ધ કંપનીઓ છે, તે કંપનીઓના શેરોમાં અને ડિબેન્ચરમાં તે રોકાણ કરે છે. આના સિવાય તે મ્યુચ્યુઅલ ફંડમાં પણ રોકાણ કરતી હોય છે. આમ વિકાસ બેંક દ્વારા મૂડી બજારના વિકાસમાં પણ ફાળો આપવામાં આવતો હોય છે. આ બધી વાત થઈ છે વિકાસ બેંકના કાર્યોની. હવે આપણે વિકાસ બેંકની ભૂમિકા જોઈએ તો અત્યારે હાલમાં આપણા દેશની વાત કરીએ તો કેન્દ્રીય સ્તરે અને રાજ્ય સ્તરે બંને સ્તરે ઘણી બધી વિકાસ બેંકો અસ્તિત્વમાં આવી છે. ઘણા બધા રાજ્યોમાં વાત કરીએ તો કૃષિ માટે, લઘુ ઉદ્યોગો માટે, આયાત નિકાસ માટે, બધા માટે અલગ અલગ સંશોધન છે, પર્યટન છે, અનેક વિસ્તારો છે, આવાસ છે વગેરે માટે શું છે વિકાસ બેંકોની સ્થાપના કરવામાં આવી છે. આપણા ભારત દેશમાં વિકાસ બેંકની સ્થાપના
સાર્વત્રિક રીતે નહીં, સર્વગ્રાહી રીતે નહીં, પરંતુ પર્ટિક્યુલરલી કોઈ એક ઉદ્દેશ્ય સાથે સ્થાપવામાં આવી છે. અત્યારે વિકાસ બેંકોની અહીંયા કાર્યોની વાત કરી. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અલગ અલગ કાર્ય માટે અલગ અલગ વિકાસ બેંકની સ્થાપના કરવામાં આવી છે. આમ ભારતના વિકાસમાં વિકાસ બેંકનો ફાળો ખૂબ જ મહત્વનો રહ્યો છે. આ વિકાસ બેંકની વાત કરીએ તો વિકાસ બેંકોએ કૃષિ આધારિત ઉદ્યોગો, કાપડ, શણ અને આ પ્રકારની અન્ય પ્રવૃત્તિના ઉત્પાદન અને માર્કેટિંગને મોટા પાયે વેગ આપ્યો છે. આના સિવાય જે વિકાસ બેંકો છે તે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને આદિજાતિના વિસ્તારો હોય છે તેના વિકાસમાં પણ મહત્વનો ફાળો આપ્યો છે. આ વિકાસ બેંકોએ સમાજના નિર્બળ વર્ગમાં સ્વસહાયની ભાવના ઉત્પન્ન કરી છે અને આમ કરીને તેમના રોજગારીના સ્ત્રોતમાં વધારો કર્યો છે. આ વિકાસ બેંકે પ્રાદેશિક અસમતુલા દૂર કરવા માટે પણ મહત્વનો ફાળો આપ્યો છે. આમ વિકાસ બેંક આપણા દેશ માટે ખૂબ જ મહત્વની રહી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજનો લેક્ચર અહીં સમાપ્ત કરીએ છીએ. હવે ફરીથી નવા સમયપત્રક મુજબ મળીશું. આજના લેક્ચર માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. स्वाध्यायः परः